ગીર સોમનાથના વેરાવળમાં યુવતી સાથે બળજબરી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ આશ્રમના 2 સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ફરવા માટે કચ્છ લઈ જઈ બળજબરી કરી હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ફરિયાદીની માતાને પણ જેમ ફાવે તેમ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ છે। હાલ તો પોલીસે આશ્રમના સંચાલક જનક પારેખ અને ધ્રુવ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। ગીર સોમનાથના વેરાવળમાં યુવતી સાથે બળજબરી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ આશ્રમના 2 સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ફરવા માટે કચ્છ લઈ જઈ બળજબરી કરી હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ફરિયાદીની માતાને પણ જેમ ફાવે તેમ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ છે। હાલ તો પોલીસે આશ્રમના સંચાલક જનક પારેખ અને ધ્રુવ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે।